મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દેખો હું અત્યારે કોલેજ આવી ગયો છે ને વંશને તો અત્યારે વહેલા જ ઉપર હોય ગયા બધા. તો હું ઉપર જાઉં છું. અત્યારે ઉપર જાઉં ઝાડવા ઉપર વાંદરો કૂદાકૂદ કરે છે. વાંદરા અત્યારે સવારમાં ઉઠીને આવી ગયા. બોલો કાંઈ નહીં, આજે તો લેક્ચર છે તો ચાલો હવે કોલેજે જઈએ, પછી આવીને બતાવું બધું. તો બપોરના વાગ્યા છે 12:45 અને આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે, પણ હજી મુકુંદના પપ્પા આવ્યા નથી. આજ દવા છાંટે છે માંડવીમાં, કાલ કપાસમાં છટાઈ ગઈ છે, આજે માંડવીમાં છાંટે છે, એટલે હજી આવ્યા નથી. આપણે રાહ જોઈશી જમવાની. અને આજ મસ્ત જો ધૂપ નીકળી છે, સરસ મજાનો તડકો છે, પવન બહુ છે. આજ કપડાં સુકાઈ ગયા છે, આટલા કપડાં સુકાય છે ને જો આટલા સુકાઈ ગયા છે, એટલે આજ વાતાવરણ મસ્ત ખુલ્લું છે. તો અત્યારે 1 વાગી ગયા છે અને હવે છૂટી ગયા છીએ. અને અહીંયા ગાઈઝીસ નાસ્તો કરે છે. ઓ ગાઈઝીસ, ए गाइस नाश्ता करते हुए नाश्ता कर लो. अच्छा, ये नाश्ता कर रहे हैं. और आज मेरा रिजल्ट बाकी था तो मैंने नहीं देखा था, सबने देख लिया था. वेकेशन में बताया था, मैं वेकेशन पे घर पे था तो मेरा जल्दी दिखा रहे थे, ज़्यादा लोग थे इसलिए सिर्फ अभी तो दिखाया है कि मुझे बोला कि फुल्ली पास है. सब में ए ग्रेड थे, एक्सपेक्ट से ज़्यादा अच्छा रिजल्ट आया है, सब में ए ग्रेड थे. अभी कल वो बोलेंगे कि हम कल फुल रिजल्ट लेके जाना यहाँ से, तो कल वो फुल रिजल्ट देंगे. और वो स्टेशनरी पे वंश लेने गया है, कुछ बुक लेनी है तो वहाँ पे लेने गया. बाद में अभी पीजी पे चलते हैं. સાંજના વાગી ગયા છે 4 અને જો આજે તો મારે કેટલું બધું કામ આવી ગયું છે. આજે મારા સબ્જેક્ટનું છે ને પેપર હતું, તો આટલા બધા પેપર છે ચેક કરવાના આવ્યા છે. 300 પેપર છે, જોઈએ આપણે ક્યારે ચેક કરી લઈએ છીએ. અને અહીંયા મમ્મી કપડાં સકેલવા બેસી ગઈ છે ઉઠીને. હે હા, આજે વરસાદ નહોતો ને એટલે વરસાદનો સાટો આવ્યો જ નથી. નકર તો વરસાદ જ હોય. કપડાં સુકવવાના, લેવાના, પાછા સુકવવાના, લેવાના. मम्मी यहाँ पर अपना काम कर रही है और मैं अपना काम पेपर चेकिंग का करूँगी. 8 તારીખે જોઈને દેવાના છે, કારણ કે ત્યારે બધા શ્રાવણ મહિના ઉપર ઘરે જશે ને તો રિઝલ્ટ આપી દેવાનું છે. એટલે જન્માષ્ટમી પછી આપવાનું. જન્માષ્ટમી પહેલા 8 તારીખે આપવાના. જન્માષ્ટમી 9 તારીખે રક્ષાબંધન છે, ત્યારે જ બધા ઘરે વહી જાય. 8 તારીખ પહેલા આપી દે. તો અહીંયા કેટલા દી રહ્યા? 7-8 દી રહ્યા. પેપર ચેક કરીને દઈ દેવાના. ને સારું, રજામાં આપણે સાચવાય, એના કરતા ચેક થઈ જાય. સાચવાય નહીં, પણ અટાણા તો ઉતાવળ કરવી જોઈએ જોવાની. એમાં તું કઈ નવરી હોત જો રાતે 12 વાગે જાગી જોવો. लगभग 300 पेपर है यहाँ से. કેટલા બધા વિદ્યાર્થી છે એક રૂમમાં? એક ક્લાસમાં એટલા બધા હોય? सेमेस्टर 5 में मैं सब्जेक्ट लेती हूँ, ये लिखा हुआ होगा यहाँ पर BCA सेमेस्टर 5. तो उसमें भी कैटेगरी होती है, C1 क्लास होता है, C2 होता है, C3 होता है, ऐसा. हिंदी में क्या बोलवा में? वो तो याद ही नहीं रहता. देखो, ये C2 क्लास का पेपर है, ये C3 क्लास का पेपर है, ऐसे C1 ऐसे पार्ट पाड़े होते हैं. तो हिंदी और तो गुजराती भूला ही जाता है, ભૂલાઈ જાય ક્યારેક. પેલા હિન્દીમાં ઉતરતા ને એટલે હવે ગુજરાતીમાં એ પાછું ભૂલાઈ જાય. ઓકે ચલો તો અભી કામ કરતે હે. હા, જોવા મંડી એટલે પતે હવે. માંડવીના થોડાક દાણા શેકી નાખો. ક્યું? ત્યાં ડિમાટ નથી કરી માંડવી પાકની 2 દી પહેલા? હા, માંડવી પાક, ક્યોંકि પૂરા શ્રાવણ में એટલે આખો શ્રાવણ મહિનો હું રહું છું તો ભૂખ લાગે તો ખાવા થાય એટલા માટે. તો એ શેકી નાખો, ટાઈમ છે તો થોડો. ચાલ, કૃતિકા બેન આવી છે, તી કઈક ડિમાટ કરી છે. હા, કાલે આવી હતી. તો તંજરિયાની ભાજી ખાઈને વહી ગઈ છે. આજે કે પિયા કઈક નવીન બનાવી દો. આજ કઈક બનાવો. મેં મેથી લીધી છે, મેં કીધું થેપલા કરવા. હા, કેતી હતી થેપલા કરવા. હવે બેન વેચવા આવ્યા હતા ને તે બેચ લીધી છે. જો થેપલા બનાવી છે, થેપલા બનાવી છે. આવે તો ખબર, લેસન દહીં દહીં હોય તો આવશે. તો આવશે, નકર કઈ દેખાય નહીં. હા, चलो अभी करते हैं हमारा पेपर चेकिंग का काम. साँजना वागी गया છે 5 અને જોવો તમે મમ્મીનો જુગાડ. ઉપડું આકવું નહીં. हाँ, सुपड़ा नहीं आंकना पड़ता है ऐसे. આંકી તો બધે ઉડે. हाँ, सारे के सारे छिलके है. આ જો ઉડા વગર થઈ જાય ચોખ્ખું અસર.
देखो मम्मी ने मांडवी भी सेक ली है, यहाँ पर सिंग सेक એની ली, પાછું આવી ગયું सिंग से દાણા શેકી લીધા સિંગ શેકી દાણા શેકી લીધા. અને કૃતિકા જો મમ્મી હજી તો ફ્રૂટ લઈને આવી અહીંયા, ત્યાં તો લપેટવાનું ચાલુ થઈ ગયું, હજી ધોવાનું બાકી હે ઈ. તો એવી જઈ કેવી પાકી છે ખોટી છે હાવ, મેં કીધું તો એવી છે બે કોને કાંઈ નહીં ખોટી છે, ખાવાનું દેખાય એને. ભાઈ અમે તારા હાટુ ઓલી મેથી લઈને રાખી, હવે તો હું તારે ખાવાનું છે આજે? ખાવતા ને તારે નવી આઈટમ તું કહેતી હતી ને, મેથીના પીઝા નો બને તે કાલે થેપલાનું કીધું તું, તમે મેથી લઈ આવ્યા અત્યારે. આઈ છે અરે રે, તો તું ત્યાં ખાઈશ કે અહીંયા ખાઈશ? શું કિસકો પતા? હું એમ કહું છું તને ત્યાં ખાવું છે કે અહીંયા? તો ખાવા હોય તો મેં બનાવી નકર નો બનાવી આ તો કહી દે તો સુધારવા માંડી હાલો મેં કહ્યું જોજે અમારે દાણાનું કરવું છે આ ઘરે ખાઈશ તો બનાવે તો હાલો. તો હાલો સુધારી હમણાં વીણવા લાગીશ ને એમ चलो तो अभी काम प्रोसेस करते हैं अपना थेपला बनाने का. તો સાંજના વાગી ગયા છે 7 અને 3 જણા પેપર ચેક કરે છે. જો કૃતિકા બેન આવડે છે? તને આવડે છે કૃતિકા? આવડે છે. કેટલા ચેક કર્યા? એ બધું ઇંગ્લિશમાં લખેલું છે. તને આવડે છે વાંચતા? એમ લખ્યું છે. ખાલી નામ વાંચતા આવડે, બીજું વાંચતા આવડે છે? મને નથી આવડતું. નકર તો હું જ પેપર ચેક કરી દઉં. તેજ તું શું કરસ? હું એ જ કરું છું. હું એ જ કરું છું. પેપર ચેક કરસ. આવડે તે તમે હું લખ્યું છે? હું લખ્યું છે? BCA. હા એ સાચું હો, BCA ના પેપર છે કા? સાચું હો તેજ. બીજું હું લખ્યું છે? વાંચ અંદર. યસ, એક એક અક્ષર વાંચશે બિચારાને, એને શું આવડે? S E પછી ભેગું વાંચ. સબ્જેક્ટનું નામ વાંચે છે S T. અને આમ જો તેજ તું 3 દિવસ થયા કેમ ન આવતો? નવો ફ્રેન્ડ ગોઈતો છે કે જૂનો? જૂના ફ્રેન્ડની ઘરે જાતો ઠીક, એટલે ન આવતો. તો આજ કેમ આવી ગયો? નો આવ્યો તો આવ્યો, નો આવ્યો તો આવ્યો, એવો કેવો જવાબ? તું બંધ થઈ ગયો ને તો હમણાં કૃતિકા આવવા માંડી છે રોજ. પણ આમ હરખો જવાબ દે ને બાપુ છે. એટલા પેપર જોવાઈ ગયા? ના ભાઈ ના. તો આ બી આમથી આમ કરે છે, બધું મિક્સ કરે છે. તો હાલો હવે આપણે થેપલા બનાવવા માંડી. હા ભૂખ લાગી છે. આજ છે રાંધણ છે અને કાલ વાસી થેપલા ખાવાના છે, સાઈતમ છે એટલે. હા રિયા હોય ને એને ગરમ ન ખાવાના હોય. ફિયાને તો ઈ શ્રાવણ મહિનો રહે છે એને જ ખવાય. લેડીઝ હોય ને ઈ રહે સાઈતમ. કૃતિકાને જો એવો બહુ શોખ, ગળામ નાખી ફરે છે. ટીચર બનવાનો બહુ શોખ છે. કાલે પૂછ્યું ને તું હું બનીશ? કૃતિકા મેં મોટી થઈને કે ટીચર. નાની છોકરી હોય ને બધાને ટીચરનો જ શોખ હોય. નાની છોકરી હોય ને બધી ટીચરનો જ શોખ હોય. સાડી પહેરે ને એવું. હા મેળી માથે રમતી હોય. મને કદી ટીચરનો શોખ જ નતો, એવું કઈ બનવાનો તોય ખબર નહીં કેમ ટીચર બની ગયા. હા તારે તો નહોતું બનવું તો તું બની ગઈ. બની ગયા અને જેને અને કૃતિકાને બનવું છે ને તો એ નહીં બને. આજે ઓલા સર પેપર ચેક માટે દેતા હતા તો મુસ્તાક સર ને મેડમ સર હવે તમારે જેમ અમે પ્રોફેસર બની ગયા. મને કે તો આવો કે છોકરાઓને કઈ કે કઈ ટિપ્સ આપો કે. મેં કીધું આવશું સર કે આવજો તો ચાણક્ય અહીં ક્લાસીસ છે ને ત્યાં ટ્યુશનમાં જે સર હતા ને એ જ મને મળ્યા હતા. કાંઈ મેળીએ મેળીએ તો એ નેહાને પેપર ચેકિંગ માટે પેપર દેતા હતા. અને મેં સર મારે આજ તો એટલા બધા પેપર આવ્યા છે. મને કે તમે શું જોબ કરો? મેં સર હું પ્રોફેસર છું મેં નોબલ યુનિવર્સિટીમાં. મને કે લે કે તમે મારી પાસે સ્ટડી કર્યું? મેં હા તમારી પાસે જ કર્યું હે. મને કે આવું યાદ નથી કઈ તમારી પાસે ટ્યુશન 3 વર્ષ રાખ્યું? સ્ટુડન્ટ હતા ને એને નામ 2 વર્ષ એની પાસે ભણ્યા તો યાદ ન રહે. તો મેં મારું નામ ઋષિતા હતા, તમે મને રસીલા બેન કરી બોલાવો. હસીલા બેન.
પછી મને કે આવજો ઈ કે કોકને ગાઈડ કરજો ઈ કે શું કરવું જોઈએ શું તમે બોલાઈજો તેથી આવીશ અડધી કલાક પછી એને કીધું કે તમે અહીં બાજુમાં જ છે અમે તો કઈ છેટ બાજુમાં જ છે છેટું નથી તો હાલો કૃતિકાબેન આપણે થેપલા વણી થેપલાનો લોટાઈ બંધાઈ ગયો છે અને આપણો સિંગ પાકઈ બની ગયો છે અને થેપલાનો લોટાઈ બંધાઈ ગયો છે મેથી લસણ કોથમીર નાખી તો અહીંયા આપણા ગરમા ગરમ થેપલા છે એ બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે જો બનવા માંડ્યા છે આપણા ગરમા ગરમ થેપલા તો અત્યારે 8 વાગી ગયા છે અને આજે જમવામાં જો હું ભાત વઘારી રહ્યો છું અત્યારે ભાત વઘાર બધા પુલાવ જેવું સમજો ને આમ એવું બનાવું છું અત્યારે સુગંધ તો મસ્ત આવે છે ગરમ મસાલો નાખ્યો છે એટલે ત્યારે પાણી એડ કરવું જોઈશે પાણી એડ કરવાનું છે પાણી એડ કરી દઉં એટલે જો ત્યાં તો અહીંયા પાણી એડ કરી દીધું હવે એટલે હમણાં થોડીક વારમાં બફાઈ જશે હવે 10-12 મિનિટ હવે રાખી દેવાનું કુકર પેક કરીને એટલે હમણાં બફાઈ જશે તૈયાર થઈ જશે આપણા પુલાવ કે જે કહીએ વઘારેલા ભાત કે પછી જીતભાઈ અત્યારે નીચે જમવા ગયા છે અને હું અત્યારે આજે બનાવવાનો છું કારણ કે આજે ટાઈમ હતો આજે અસાઇનમેન્ટ લખાઈ ગયું ને એટલે પછી અત્યારે ટાઈમ હતો તો મેં કીધું લાવ બનાવી લઉં એટલે અત્યારે હું તો જમવાનું બનાવી લઉં છું અને ભાખરી હમણાં કેટલો ટાઈમ થયા બનાવી નથી એટલે આમ હજી મન નહીં થતું હવે આળસ થાય આમ ઘરેથી તૈયાર ખાઈને આવ્યો હોય ને એટલે આમ બનાવવાની થોડી આમ આળસ થાય ને હમણાં હું કેટલા ટાઈમથી બનાવતો હોય નહીં જાઉં છું એટલે હવે આપણે થોડા ફ્રી થશું પછી બનાવશું બાકી તો હવે કોલેજવાળા વર્ક આપ્યા કરે તો પછી ટાઈમ ના મળે તો પછી તૈયાર થાય આવે કામ પછી બનાવીએ એવું કરીએ છીએ હવે તો હવે આપણે વ્લોગ પછી આ બની જશે પછી જમીને પછી વ્લોગ એડિટ કરવો જશે હવે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી છે વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો